વિલ હેવ મૂકી જ દેજો. ક્રિયાપદનું ત્રીજું રૂપ પણ મૂકી જ દેજો. જુઓ, સી પછી વિલ પછી હેવ, કોલનું ત્રીજું રૂપ કોલ્ડ પછી ખાલી જગ્યા. સી એટલે તેણીએ, ખાલી જગ્યાનું જગ્યાએ ખાલી જગ્યા. કોલ્ડ એટલે ફોન કર્યો, ક્રિયામાં ય મળી ગયું, ફોન કર્યો. વિલ હેવ એટલે હશે, તો ક્રિયા પ્લસ ય હશે. હવે બીજું એક્ઝામ્પલ જુઓ. હી વિલ હેવ ઇટન ખાલી જગ્યા, વસ્તુનું નામ લખી શકો. હી એટલે તેણે, ખાલી જગ્યાનું ખાલી જગ્યા, ઇટન એટલે ખાધું. જુઓ, ક્રિયા સાથે ધ મળે છે, આ રહ્યો ધ, ખાધું. અને વિલ હેવ એટલે હશે. જુઓ ત્રીજું એક્ઝામ્પલ. ધે વિલ હેવ રીડ ખાલી જગ્યા, કવિતા, સ્ટોરી એક્સેટ્રા એક્સેટ્રા. ધે એટલે તેઓએ, ખાલી જગ્યાનું ખાલી જગ્યા, રીડ એટલે વાંચી, વિલ હેવ એટલે હશે. તો જુઓ, ક્રિયા સાથે દીર્ઘ ઈ પણ મળી ગયું, હશે તો બધામાં છે. તો આને કહેવાય બેઝિક. જો બેઝિક એટલે કે પાયો ક્લિયર હોય તો એડવાન્સમાં જઈને સ્પોકન કરી શકાય.